આગામી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને અનુલક્ષી સંજેલી સ્માર્ટ પોલીસ મથક ખાતે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને આદિવાસી પરિવારના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આગામી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને ધ્યાને રાખી સંજેલી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ, સમાજના આગેવાનો તથા આયોજકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠકમાં કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ઉજવણી શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં ડીવાયએસપી સાહેબ તથા પીઆઈ સાહેબ દ્વારા કાર્યક્રમના આયોજન, સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી પોલીસ બંદોબસ્ત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। સમાજના આગેવાનો અને પ્રશાસન દ્વારા પણ પરસ્પર સહકાર અને જવાબદારી સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરવા માટે સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ નીતિ નિયમોનું પાલન કરી શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે। પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કાર્યક્રમ દરમિયાન નશાનું સેવન તથા તીક્ષ્ણ કે ઘાતક હથિયારો સાથે ફરવા કે તેના ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। હથિયાર સાથે ઝડપાયેલ વ્યક્તિ સામે કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ નશાની હાલતમાં અથવા હથિયાર સાથે પકડાયેલ વ્યક્તિની જવાબદારી વ્યક્તિગત રહેશે અને તેની જવાબદારી આયોજકોની રહેશે નહીં, તેની સ્પષ્ટતા કરવામાં આવી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શાંતિ, એકતા, ભાઈચારા અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે થાય તે માટે પોલીસ તંત્ર અને સમાજના આગેવાનો દ્વારા સૌને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।